હાલો ગુડ મોર્નિંગ, કેમ છો ફ્રેન્ડ? તો તમે બધા મજામાં જ છે. તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને હું લઈને આવી ગયો તો બ્લોગ. કેમ તો આજે મારે જવાનું તમારા કાકાનીને ભૂખા મળે છે. હું નહીં, તમે આજે વિડીયો કન્ટિન્યુ બના રહીજો. હું તમને બતાવી અત્યારના વાગી જાય છે 10 અને બસ હું નાઈન કમ્પ્લીટ થઈ ગયો છે. તો બસ થોડી વાર મારે નીકળવાનું છે. પછી સવારમાં જાગીને કરીએ તો નાસ્તો નીકળી જાય. હાલો તો ફાઇનલી જો અમે અહીંયા પૂગી જાય છે. અમારા કાકાને જો મિલર બિલર કમ્પ્લીટ લાગી ગયું છે. તો જો સલગ ભરવાનું કામ શરૂ કરવાનું છે. થોડીક વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. જો આ બધું ફિટિંગ કમ્પ્લીટ લાગી જશે ભાઈ. કાંઈ ઘટે તમારે જો હવે કાકરીને બાકરીને બધું રેડી કરી નાખ્યું છે. હો ભાઈ કામ હાલો ભાઈ, જો સલગ ભરવાનું કામ કમ્પ્લીટ શરૂ કરી દીધું છે ભાઈ. આવું કંઈ કામ શરૂ છે. ઘટે તમારે જો હાલો ભાઈ, કામ શરૂ કરી દીધું છે. જો તમે વિડીયોમાં કઈ ઘટે આવું કામ હાલે છે. એટલો છે ભરવાનું છે. એટલે પછી તો કામ બહુ ઝાઝું બાકી છે. એટલે લગભગ અંદાજે 4 વાગી જાય. અમારા મહેમાન આવી ગયા છે. હરિયાથી ઓલું કરું બધા અહીંથી ઉપર આવે છે. અહીંથી આપણી લીક ઉપર આવવાની છે. આ લીક ઉપર આવે છે. માલ બધા અંદર આવવાનો છે. એટલે ભરવાનો છે. એટલે કામ તો ઝાઝું બાકી છે. કેમ કે લગભગ 4-5 તો વાગી જાય ઉપર. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીશું. તમને બતાવીશ એવી રીતે કામ હાલે છે. આવું આવી ગઈ છે લીપ ઉપર ભાઈ. આડી તો બોરાટી બોલાવી દેવાનું છે. હેઠે આગળ હાલો ભાઈ, ઠલવી નાખો ફટાફટ. હાલો કામ કરો કામ. બસ એમ ભાઈ. બહાટી બોલે છે કામની. જો તમારે અહીંયા આજ તો 4 વાગે છે. લગભગ ભરી દે હશે. તો દાદા માલ બની આવે કમ્પ્લીટ. અરે દાદા પકડી ભરી નાખ દે ભાઈ. ઘંટી વાળા પાસે વ્યૂ આવી છે. ડીઝલ લાઈટ. ચલો ભાઈ, ટ્રેન આવી ગઈ છે. પછી આવી ગઈ ચા ને પી નાખ્યો ભાઈ. કાંઈ ઘટની મસ્ત મજાની હતી ભાઈ ચા. અમારા અંકિતભાઈને ચા પીવાનો તો આમ જાણે કે પીવા મારે આમ નાકોડું જાણે ઊંચું થતું છે. શું કરે જો તો ભાઈ. અમારી વાડીનો કંઈક આવો નજારો છે ભાઈ. તો અહીંથી દેખાય અમારી વાડી ચોકી. જો પછી બધા પી નાખો ચા. હો ભાઈ. કેમ કે ચા આવે એટલે મજૂરને ચા તો જોવે છે. એટલે ચા પીને પછી આડી ચડી જાય કામે. કેમ કે સલગ ભરવાનું એટલે બધા મહેમાનને કીધું તો હોય જ આપણે. પછી બધા મહેમાનોને થઈ ગયો બપોરે જમવાનો ટાઈમ. તો બધા મહેમાનોને બેસાડી દીધા જમવા. જો જમવાનું બધું કમ્પ્લીટ હતું. પછી બધા જમીને પછી અમારે હતું જમવાનું. પછી તો ફાઇનલી હું તો સલાપે આટો મારીને આવી ગયો ઘરે. અને ઘરે આવીને પછી બધા મહેમાનોને જમાડીને પછી અમે બધા પણ જમવા બેસી ગયા. જો અમારા વિજયભાઈ, કિશોરભાઈ, વિશાલભાઈ ને જયંતિભાઈ ને આ અમારા જમવામાં કીધું આવું ખાવાનું હતું. કામ પૂરું થઈ જવાનું છે. હા
જો ફાઇનલી સ્લેબનું કામ પૂરું થવા આવ્યું છે. હાલો તો ફાઇનલી સ્લેબનું કામ પૂરું થઈ ગયું છે. વિડીયો સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.